નમસ્કાર. આજે આપણે ભારતના એક બહુ મોટા શૈક્ષણિક હેલ્થ ચેકઅપ વિશે વાત કરીશું, જેનું નામ છે પરખ રિપોર્ટ. અને ખાસ કરીને આપણે ગુજરાતના 2024ના પરિણામોમાં ઊંડા ઉતરીને સમજવાની કોશિશ કરીશું કે ખરેખર ત્યાં શું ચાલી રહ્યું છે. તો એક સવાલ મનમાં આવે કે 1.4 અબજની વસ્તીવાળો આટલો મોટો દેશ એ પોતાની હજારો લાખો શાળાઓનું સ્વાસ્થ્ય તપાસે તો તપાસે કેવી રીતે? આ કોઈ નાનો સૂનો પડકાર તો નથી જ. અને એનો જવાબ છે પરખ. જુઓ, આ ખાલી એક પરીક્ષા નથી. આ એક દેશવ્યાપી સર્વે છે જે આપણા શિક્ષણની ગુણવત્તાના દરેક પાસાને સમજવા માટે જ બનાવવામાં આવ્યો છે. જરા વિચારો કે ગુજરાતમાં આ સર્વે કેટલા મોટા પાયે થયો હશે. લગભગ 4000 શાળાઓ અને 1 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ. આટલા મોટા ડેટાનો મતલબ એ છે કે જે પરિણામો આપણી સામે આવ્યા છે એ રાજ્યની શૈક્ષણિક વાસ્તવિકતાનું એકદમ સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. તો ચાલો હવે સીધા પરિણામો પર જઈએ અને સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ જોઈએ. આખા દેશની સરખામણીમાં ગુજરાત ક્યાં ઊભું છે? શરૂઆત કરીએ પાયાના તબક્કાથી, એટલે કે ધોરણ 3. આ એ તબક્કો છે જ્યાં ભણતરનો પાયો નંખાય છે. અહીં ગુજરાતનો સરેરાશ સ્કોર છે 55%, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 62% છે. એટલે કે શરૂઆતમાં જ 7 પોઈન્ટનો તફાવત જોવા મળે છે. આ વાત નોંધવા જેવી છે. હવે આગળ વધીને ધોરણ 6 પર આવીએ. અહીં પણ એ જ કહાની છે. ગુજરાતનો સ્કોર 45% છે અને રાષ્ટ્રીય સરેરાશ 51%. મતલબ કે આ જે ગેપ છે એ અહીં પણ યથાવત છે. અને ધોરણ 9માં તો આ આંકડા વધુ નીચે જાય છે. ગુજરાતનો સ્કોર 39% છે, જે 43%ની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ત્રણેય તબક્કામાં એક જ પેટર્ન દેખાઈ રહી છે. તો આ બધા આંકડાઓનો સાર શું છે? એ જ કે પછી એ પાયાનો તબક્કો હોય, પ્રારંભિક હોય કે મધ્યમ, દરેક તબક્કે ગુજરાતના વિદ્યાર્થીઓનું સરેરાશ પ્રદર્શન રાષ્ટ્રીય સરેરાશ કરતાં પાછળ રહ્યું છે. આ એકદમ સ્પષ્ટ અને સતત દેખાઈ આવતું તારણ છે. સારું, તો આ તો થઈ રાજ્ય સ્તરની વાત. પણ હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ. ચાલો જોઈએ કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર શું સ્થિતિ છે. શું આખા ગુજરાતમાં એક સરખી જ પરિસ્થિતિ છે? કે પછી અમુક જિલ્લાઓ સારો દેખાવ કરી રહ્યા છે અને અમુક પાછળ રહી ગયા છે? ચાલો એ જાણીએ. અહીંયા રાજ્યની અંદરની અસમાનતા સાવ સ્પષ્ટ થઈ જાય છે. એક તરફ ધોરણ 3માં ગાંધીનગર 62% સાથે ટોપ પર છે, તો બીજી બાજુ ખેડા 49% પર. ધોરણ 6માં સુરેન્દ્રનગર 50% સાથે આગળ છે, તો છોટાઉદેપુર 41% પર. અને ધોરણ 9માં ગાંધીનગર ફરી 45% સાથે ટોચ પર છે, જ્યારે દાહોદ માંડ 33% પર છે. પ્રદર્શનમાં કેટલો મોટો તફાવત છે નહીં? આ ડેટામાંથી જે સૌથી રસપ્રદ વાત સામે આવે છે એ છે ગાંધીનગર અને છોટાઉદેપુરની. ગાંધીનગર સતત સારા દેખાવ કરનારા જિલ્લાઓમાં રહ્યું છે, જ્યારે છોટાઉદેપુરને સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બતાવે છે કે રાજ્યની અંદર જ કેટલું મોટું શૈક્ષણિક વિભાજન છે. ચાલો હવે આનાથી પણ વધુ ઊંડાણમાં જઈએ. શું છોકરા-છોકરીઓના પરિણામમાં કોઈ ફરક છે? શું શહેર અને ગામડાના ભણતરમાં કોઈ અંતર છે? ચાલો એની તપાસ કરીએ. એક સવાલ જે હંમેશા પૂછાય છે કે શું ભણતરમાં લિંગની કોઈ અસર થાય છે? ચાલો જોઈએ કે આ રિપોર્ટના આંકડા શું કહે છે. અહીં એક રસપ્રદ વાત એ છે કે મોટાભાગના વિષયોમાં છોકરાઓ અને છોકરીઓનો સ્કોર લગભગ સરખો જ છે. હા, પણ ધોરણ 6 અને 9માં ભાષાના વિષયોમાં છોકરીઓ થોડું સારું પ્રદર્શન કરી રહી છે. આ નાનો પણ એક મહત્વનો મુદ્દો છે. હવે બીજો મોટો સવાલ, શું કોઈ વિદ્યાર્થી ક્યાં ભણે છે, એટલે કે ગામડામાં કે શહેરમાં, એનાથી એના પરિણામ પર કોઈ ફરક પડે છે? અને અહીં ડેટા એકદમ સ્પષ્ટ છે. કોઈ શંકાને સ્થાન નથી. શહેરી વિસ્તારોના વિદ્યાર્થીઓ દરેક ધોરણમાં અને દરેક વિષયમાં ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ કરતાં સતત સારો દેખાવ કરી રહ્યા છે. આ એક બહુ મોટો અને ચિંતા કરવા જેવો તફાવત છે. આ શહેરી ગ્રામીણ તફાવત કેટલો ગંભીર છે એ સમજવા માટે ફક્ત આ એક આંકડો જ કાફી છે. આખા સર્વેમાં સૌથી ઓછો સ્કોર ક્યાં નોંધાયો ખબર છે? ગ્રામીણ વિસ્તારોમાં, ધોરણ 9ના ગણિતમાં. માત્ર 30%. આ આંકડો જ જાતે જ આખી વાર્તા કહી દે છે. તો આટલી બધી માહિતી અને આંકડાઓ જોયા પછી આપણે આમાંથી શું શીખ્યા? ચાલો આખા વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ. ચાલો મુખ્ય તારણોને ફરી એકવાર સમજી લઈએ. પહેલું, ગુજરાતનું પ્રદર્શન રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું છે. બીજું,
રાજ્યના જિલ્લાઓ વચ્ચે જ પ્રદર્શનમાં જમીન આસમાનનો ફરક છે. ત્રીજું, શહેરી અને ગ્રામીણ વિદ્યાર્થીઓ વચ્ચે એક બહુ ઊંડી ખાઈ છે. અને ચોથું, આ ખાઈ ગણિત જેવા વિષયોમાં સૌથી વધુ ગંભીર બને છે. તો અંતે આ ડેટા માત્ર આંકડા નથી, આ એક અરીસો છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ બધી માહિતી હાથમાં હોવા છતાં ગુજરાત તેની આવનારી પેઢી માટે ભણતરના આ અંતરને કેવી રીતે ઘટાડશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવાની જરૂર છે.